हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधा? स्वागत है तमारू एक नवा ब्लॉग में। अने वागी गया है 8 અને હું આવતો રહ્યો અત્યારે કામ ઉપરથી ઘરે આવીને બ્લોગ ચાલુ કર્યો। આજ ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે અમારા તન્વીબેન ગયા છે વેકેશન કરવા અને રુદ્રભાઈ અમારે ઘરે છે। આ રહ્યા જો સ્ટમ્પ મગાવવાનું છે તો ભાઈ જો બે કરી વચ્ચે 11 સ્ટમ્પ મગાવ શું કરવાનું છે એમ તો અમારે જો આને કાંઈક લેવાનું ને એવું જો અત્યારે વેકેશન પડી ગયું હોય તો રમવાની વસ્તુ બધી લે કરે એમ મીશો પે લેટર નો ચાલુ કરવાનું હોય। આ જો હેતલું કરી છે રસોઈ માંડી છે કરવા અને જેને બનાવતા આલુ પરોઠા હતા એ આલુ પરોઠા બનાવે છે। આલુ પરોઠા નહીં બનાવતા, પરોઠા આલુ બનાવે, પરોઠા આલુ બનાવે। શું કે આજે બનાવ્યા છે આલુ પરોઠા। તો જેને ખાવા હોય તમારે ઘરે બનાવીને ખાઈ લેજો। આ તો આપણો પહેલો ડાયલોગ છે, જેને ખાવા હોય તમે ઘરે બનાવીને ખાઈ લેજો। અને બધા વેકેશન કરવા ગયા તાર ન જાઓ? હાલો જાવ છે કદી જવાનું? તમે રજા જ નથી દેતા। હા તો આજ જા ના જો અમારે રુદ્રભાઈ બસ ધીંગાણા જ કરે એને આવું લેવાનું। પપ્પાને સ્ટમ્પનું કહેવાનું એ અમારે જો આવી રીતે યાદ રાખે, લખી નાખે બધું અને પછી યાદ રાખે। એમને એમ નથી યાદ રહેતો, મગજ નથી, મગજ ખાલી થઈ ગયો, ખાલી થઈ ગયો। તું ખાલી થઈ ગયો, ખાલી ધીંગાણાનો માલ। એ જોદી હવે તો બંધ કરો બ્લોગ ચાલુ કર। એને આ સૌ જોશીના બ્લોગ જોવા ગમે બહુ જ લ્યો। એ આખો દી આ જ બ્લોગ જોતો હોય અમારે। દીકે દોસ્ત રંગો લખલા નો જોય વેકેશન પડ્યું 1 મહિનો જ કરવાનું, હું રખડવાનું। રાખવાનું મોબાઈલ લેવાનું। હું રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટમાં 6 નંબર 82%। 82% ને 6 નંબર। અને તમારે કેટલા હતા? 75 મારો પહેલો નંબર આવ્યો। આ તો 75% વાળી કેવી હતી? 75 72 ને 10માં કહી દઉં 45 42 ને આવી દીધા બાબા 45 આવી પણ ટકાવારી તો ભલે ને ગમે તેટલી આવી, રૂમમાં નંબર મારો પહેલો આવતો ને બે જતી શું ના પાસ થયા હતા 10માં પાસ થયા હતા હો। કોઈ તો કીએ પહેલી ટ્રાય 10માં ને પહેલી ટ્રાય 12માં પાસ થઈ એમ ગયો નહીં 10માં પાસ થયા હોય એટલે જ 12 સુધી ભણ્યા હોય ને। તું ન પાસ થયો? ના પાસ થયો, આ પાસ જ કહેવાય। ડેડી આવ્યો ને ઓલા A few moments later. તો અત્યારે જમીન બમીન નવરા થઈ ગયા છે, કાંઈ હાંભળું ને બ્લોગ ઉતારવાનું જમવા ટાઈમે અને બસ અહીં ઘઉં ભૂ કરવાનું ચાલુ થઈ ગયું। વાસણ બાસણ ઉપર અહીંયા અમારી યોમ બાબા જે ગાંગરે છે, છોકરાઓ જો વેકેશનની મોજ મજા માણે। આ જો અમારી યોમ બાબા કેવું કરે, એને ગાડીમાં તો બેર દીધો હે અને અમારે રુદ્ર જો બાળકો મોજ મજા માણે વેકેશનની। એ હે ને ખેપાની અને અમારા પપ્પા યોમને ગાડીમાં તો બે રહ્યો હે। અમારે એને આ ગરમીનું વાતાવરણ છે એટલે એ રીએ નહીં, અમારે બહુ જ ગરમી થાય। અને અહીંયા નકુ બાબા અમારે અને હા આપણા નવા બ્લોગ કેટલાય આવ્યા છે તો તમે લોકો ફટાફટ જોઈ નાખો અને આપણે ઉપર ટેગમાં મૂકતા જ હોઈએ તો તમે લોકો જૂના આપણા બધા બ્લોગ જોઈ આવો અને આ બધા લોકો લાઈક કરો આપણા બ્લોગને, કે તમારી લાઈક કહી છે ને તો જ અમને મોટિવેશન મળશે, થોડુંક પ્રેરણા મળશે। અમારા બ્લોગને તમારા ફેમિલી જોડે શેર પણ કરો તો એ લોકોને મજા આવે, અમને થોડીક મજા આવે, અમારે વ્યૂ વધે। તો આવું કંઈક કરતા રહ્યો અને હા નવા જેટલા લોકો જોવો હોય અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો। One day later. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને નેક્સ્ટ ડેના 9:30 થઈ ગયા છે અને અત્યારે અમે જમીન બમીન નવરા થઈ ગયા છે પણ હમણાં કાંઈ નવરા થતા નહોતા એટલે કાંઈ બ્લોગ ઉતારતા નહોતા। અને અત્યારે અમારા રુદ્રભાઈ આવી ગયા છે દૂધ લઈ। રુદ્રભાઈ જોવા રહ્યા, હવે એની ડ્યુટી કરવા બેસી ગયા છે તો અત્યારે રુદ્રભાઈ હવે એની ડ્યુટી કરશે અને એની ડ્યુટી શું છે ખબર? જો
ઉનાળામાં એની ડ્યુટી આ પાણીના બધા શીશા ભરીને અંદર મૂકી દેવાના અને હવે દૂધ ગરમ કરવાનું. કાઢી દીધો. અને અમારે જવાનું છે પ્લાન છે ફરવા જાય. જો એ તમને જોવું હોય તો આ બ્લોગમાં બની રહેજો. આ બ્લોગ નહીં પણ બીજો કે ત્રીજો બ્લોગ આવશે એમાં આવશે ફરવાનું. એટલે તો અમારે એક પ્લાન હાલે છે ફરવા જવાનો. ક્યાં જઈશું ક્યાં નહીં જાય એ બધું તમને આવતા બ્લોગમાં જોવા મળી જશે. તો હાલો આપણે રુદ્રભાઈને એની ડ્યુટી કરવા માટે કહી દઈ એટલે મંડે એની ડ્યુટી કરવા. હાલે. દૂધ કાઢી દે દૂધ. હવે પપ્પા દૂધ કાઢો. તૂટી જશે કાતર જશે કાતર રહેશે. તમારા દાંત નથી એક ચાંદીનો દાંત એ દેખાય નહીં કા દૂધ કાઢજો. મને ન આવડે નકા હું બધી અહીંયા ઉડી દૂધ કરી દઉં. મેં કોઈ કાઢ્યું હતું પણ ન આવ્યું. તમને દૂધ કાઢતા કેવી રીતે આવડે? મને તો આવડતું કાઢી કાઢી ભેનું ધોરું દૂધ. અરે સિલિન્ડર રૂમ થઈ ગયો હવે અહીંયા હું મૂકી દઈશ દૂધ. હું कचरा आ गया कचरा ला ये लो मैं जगा दूंगा मैं मुझको आता है देखो ये जग गया है ये और मैं अब हिंदी में व्लॉग नहीं बनाऊंगा क्योंकि मेरा ब्लॉग बनाने का हिंदी में मूड नहीं है. हाँ मैं बाबा हिंदी नहीं मत बोल जाऊँ इसलिए बाबा हिंदी मत बोल जाऊँ आमार रुद्रभाई ने आवा ज नाटक होय અને આ અમારા ગાંડાભાઈ છે ગાંડાભાઈ રુદ્રભાઈ ड्यूटी कर लो રુદ્રભાઈ એની ડ્યુટી કરી લે દૂધ ગરમ કરવાની એની ડ્યુટી છે. મોઢું તમે કેવી રીતે બોલો? મને કોમેન્ટમાં કહી દો બોલવાનું મને આવડતું નથી. શું મોઢું કેવી રીતે બોલવાનું? મોઢું બગાડવું અમારા રુદ્રભાઈને. તો સારું હાલો હમણાં હેતલ નવરી થઈ જાય પછી તમને તમારી હારે મળીએ તમારી હારે થોડીક વાતચીત કરીએ. પ્રોપર ફરવા જવાનો પ્લાન આલે છે તો પ્લાન સક્સેસ થઈ જશે તો અમે તમને કહેશું આગળ બ્લોગમાં. અને આ ફટાફટ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો લાઇક કરી નાખો અને બેલ આઇકન ઓન કરી નાખો એટલે અમારા બ્લોગ નવા આવે એટલે ડાયરેક્ટ તમને નોટિફિકેશન મળી જાય. અને કોમેન્ટ મારતા જાઓ ગાઈસ કેટલી વાર કહો મારો ને કોમેન્ટ કાંઈક તો મારો જય માતાજી કંઈક મારો તમતાને કાંઈક આન્સર પૂછો એ પૂછો અમે જવાબ દઈ દઈશું તમને એક બ્લોગ બનાવશું આખી કોમેન્ટનો બેન કલર નથી કે ચાંદલા વાળો પણ અમારે જો રુદ્રભાઈને નખરા જો ના અમારા નવરી જ ન થાય રાઈતે 9:30 થાય ને તોય દીદુડી નથી એટલે એકલી કામ કરવામાં થાકી હાલા જાય. રહો તો થયા તમારે તન્વીબેન ગયા વેકેશન કરવા. હવે એ વેકેશન કરવા જાય એટલે એ અમારે પાછા આવે ને તોય વહી જાય. એને અલગ અલગ જગ્યાએ બધે વેકેશન કરવા જવાનો શોખ. અમારા રુદ્રભાઈને ઠામકો જવાનો શોખ નહીં એટલે એ જ ઘરે છે. એને મમ્મી જાય તો ગમે નકર ન ગમે. એને એની મમ્મી ભેગું જવાનું ગમે. મમ્મી પાસે વેકેશન કરવા જાય નહીં કાંઈ મારો છોકરો જાય નહીં. અમે જવાના એ ફરવા ક્યાં જવાના એ કાંઈ હજી નક્કી કાંઈ કહેવાય નહીં. કહેવાય છે નહીં. નવા બ્લોગમાં એના માટે તમારે નવો બ્લોગ જોતું રહેવું પડે કઈ સાઈડ નીકળી જાય. તો સારું હાલો ગાઈસ કામ કરીને નવરા થઈ જાય પછી તમને મળીએ. એ બધું છે ને આના પછીના હવે પછીના જે બ્લોગ આવશે ને એમાં જોવા મળશે. તો ફટાફટ છે ને સબસ્ક્રાઈબ કરી નાખો. એ આખી સિરીઝ તમે ફરવા જઈશું ને એ આખી સિરીઝ તમને જોવાની મજા આવશે. જો અમારા રુદ્રભાઈ આવી રીતે એક્શનમાં જ એને પાણી પીવાનું હોય જો હે ને આ બહુ એક્શન વાળો હોય અમારા રુદ્ર રહ્યો ને. અને અહીંયા ચાલુ છે ટીવીમાં જોઈએ બ્લોગ અને અહીંયા અમારા રુદ્રભાઈ બ્લોગ જોતા વહી ગયો અહીંયા પાણી પીવા. તો અમે ભૂલી જાય અને હવે મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. તો ગાઈસ તમને આ બ્લોગ કેવો લાગે જો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય. Yeah.